નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ અંકલેશ્વર વચ્ચે એસટી લિંક સેવાનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન। એસટી સેવા વિદ્યાર્થીઓ તેમજ જીઆઈડીસીના કામદારો માટે આશીર્વાદરૂપ। ભરૂચની જાડેશ્વર ચોકડી પર ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું। ભાગ્યોદય એસ્ટેટ અને વિનાયક કોમ્પ્લેક્સની 15થી વધુ દુકાનોના ગેરકાયદેસર શેડ તોડી પડાયા। ભરૂચ પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવમાં ગરબાની રમઝટ। મહિલાઓએ પરંપરાગત રીતે માટીનો ગરબો માથે ધારણ કરી માતા આદ્યાશક્તિની આરાધના કરી। પાલેજ પોલીસે ટંકારિયા ગામેથી પ્રતિબંધિત ઈ સિગારેટના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ। ₹45,000થી વધુના મુદ્દામાલ સાથે જપ્ત। ઝઘડિયાના ઉમદરા ખેતરના કૂવામાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું। હાંસોટના તના અણિયાદરા ગામની અનિયમિત એસટી બસ બાબતે આવેદનપત્ર। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ। ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે એસટીની લિંક સેવા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે શરૂ કરવામાં આવી છે। એમકે કોલેજના પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં એસટી સેવાનો પ્રારંભ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। ભરૂચના ભોલાવ ડેપોથી શરૂ થતી આ સેવા અંકલેશ્વર, ભડકોદરા, માંડવા, ભોલાવ તેમજ અંકલેશ્વર જીઆઈડીસી સુધી વિસ્તરશે। રોજ સવારે 7:15 વાગે પ્રથમ ટ્રીપ ઉપડશે અને દિવસ દરમિયાન કુલ 16 ટ્રીપ ચલાવવામાં આવશે। મુસાફરો માટે ભાડું ₹20 નક્કી કરાયું છે, જેના કારણે કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ જીઆઈડીસીમાં રોજગારી માટે આવતા હજારો કામદારોને રાહત મળશે। ખાસ કરીને આ બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી હોવાથી મુસાફરોનો કિંમતી સમય પણ બચશે। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું છે કે નર્મદા મૈયા બ્રિજ પર રેલિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેના કારણે આવતા સમયમાં અપઘાતના બનાવોમાં ઘટાડો થશે। સાથે જ જો વિદ્યાર્થીઓ અથવા મુસાફરો તરફથી આ સેવાના સંચાલન સંબંધિત કોઈ રજૂઆત આવશે તો તેનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે। આ કાર્યક્રમમાં હાજર યુવા વિદ્યાર્થી નેતા યોગી પટેલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ એસટી વિભાગનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે આજે વિદ્યાર્થીઓ અને કામદારો માટે સાચે જ રાહતરૂપ સેવા શરૂ કરવામાં આવી છે। આ પ્રસંગે એમકે કોલેજના આચાર્ય વિજય જોશી, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો, ભાજપ અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ સેવાઓ શરૂ થતા હજારો વિદ્યાર્થીઓનો લાભ મળશે। સાથે સાથે ભરૂચમાં કોલેજ અને કેટલીક હાઈસ્કૂલોમાં ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી ભરૂચ આવતા વિદ્યાર્થીઓ માટે પણ જે નર્મદા મૈયા બ્રિજ ઉપર રિસ્ટ્રિક્શન છે, જેને પણ સ્પેશિયલ પાસ આપીને આ વિદ્યાર્થીઓને લઈ જવા લાવવા માટે જે બસોનો વાહનોનો ઉપયોગ થાય છે એને પાસ આપીને નર્મદા મૈયા બ્રિજ ઉપર પરવાનગી આપવામાં આવનાર છે, જેના કારણે હાઈવે જામની સ્થિતિમાંથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે। આ જ વિદ્યાર્થીઓની ઘણા લાંબા સમયથી ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર જે રેલિંગ લગાવવા માટેની પણ રજૂઆત હતી, એ કામનો પણ પ્રારંભ થઈ ગયો છે, જેના કારણે આપણે જે સુસાઇડના બનાવો બનતા હતા એને પણ અટકાવી શકીશું। લગભગ કામ મોટા પાયે ઝડપી શરૂ થઈ ગયું છે, જેનો લાભ આવનારા દિવસોમાં આપણને મળશે અને કોઈ ઘટનાને આપણે નિવારી શકીશું। તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આજની આ સેવા શરૂ થઈ છે ત્યારે હું વિશેષ શુભકામનાઓ પાઠવું છું। આપણે સુયોગ્યનો ઉપયોગ કરીએ અને આ સેવા શરૂ થાય પછી કોઈ પણ વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રકારના સૂચન કે માંગણી હશે તો કોલેજના પ્રિન્સિપલ અને અમારા જે ઋષભભાઈ, યોગીભાઈ સહિતના આગેવાનો, એસટી નિયામકને આ બધાને રજૂઆત કરવાથી આ વ્યવસ્થાને વધુ કરેક્ટ બનાવવા માટેના પણ પ્રયાસો કરીશું। અંકલેશ્વરથી હજારોની સંખ્યામાં ભરૂચના વિવિધ સંસ્થાનોની અંદર અભ્યાસ સાથે વિદ્યાર્થીઓ આવે છે, તેમજ નોકરિયાત વર્ગો ભરૂચથી અંકલેશ્વર જાય છે, તેમજ પ્રજાજનોને જે અગવડને તકલીફ પડતી હતી
એની માટે એક બસની સુવિધાની માંગણી તારીખ 30 ઓગસ્ટના રોજ ધારાસભ્યશ્રીને કરવામાં આવી. ધારાસભ્યશ્રી એ ગંભીરતાને લઈને તાત્કાલિક 26 દિવસની અંદર જ બસની શરૂઆત કરવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ પ્રજાજનોને જે પડતી અગવડો દૂર થશે. અને આ માટે અમે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેવી આ પડતી તકલીફોને ધ્યાનમાં લઈ એનું તાત્કાલિક નિરાકરણ લાવ્યા. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. ભરૂચની જાડેશ્વર ચોકડીને અડીને આવેલા ભાગ્યોદય અને વિનાયક અપાર્ટમેન્ટમાં 15 થી વધુ દુકાનદારોએ દુકાનોની આગળના ગેરકાયદેસર રીતે 15 થી 20 ફૂટના ઊભા કરાયેલા પતરાના શેડ ભરૂચ બવડા વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે દૂર કર્યા હતા. જાડેશ્વર ચોકડી પર આવેલા ભાગ્યોદય એક્સેસ અને વિનાયક અપાર્ટમેન્ટમાં 2 શોપિંગમાં 15 થી વધુ દુકાનોના દબાણ દૂર કરવામાં આવ્યા, પરંતુ ભાગ્યોદયમાં 5 દુકાનોના પતરાના શેડ યથાવત રહેતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી. તેઓએ જણાવ્યું હતું કે એકને ઘી અને એકને ખોડ જેવી પરિસ્થિતિ તંત્ર કરી રહી છે. આ જ શોપિંગ સેન્ટરમાં 5 દુકાનોના શેડ તોડવામાં આવતા બવડાના કર્મચારીઓને આ બાબતની પૂછપરછ કરાતા તેઓએ જણાવ્યું હતું કે આ 5 દુકાનદારો કોર્ટમાં ગયા છે, તેથી કોર્ટના જજમેન્ટ બાદ તેઓના દબાણો દૂર થશે. જો કે આ બાબતે સામાજિક કાર્યકર ધવલ કનોજિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી હું લડાઈ લડી રહ્યો છું અને એમાં જે ગેરકાયદેસર બાંધકામ થયેલું છે એ ખાસ કરીને ભાગ્યોદય એસ્ટેટ અને વિનાયક કોમ્પ્લેક્સને કોઈ પણ જાતની બાંધકામ પરવાનગી પણ મળેલ નથી, છતાં પણ આજે બવડા દ્વારા ફક્ત ગેરકાયદેસર આગળના શેડને એ તોડવાની કામગીરી ચાલી રહી છે, પણ 5 દુકાનોના આગળના પતરાના શેડ પણ તોડતા નથી. અને જે લોકો કોર્ટમાં ગયા છે એ લોકોને કોર્ટ પણ કોઈ જાતનો સ્ટે આપ્યો નથી. 4 મુદત પડી ગઈ છે, તો ખરેખર તો એ બાંધકામ તોડવા પાત્ર છે. અને મારી કલેક્ટરને અને બવડાના અધિકારીઓને નમ્ર વિનંતી છે કે આ 5 દુકાનોને પણ ધ્યાને લઈ તમામ દબાણ દૂર કરવામાં આવે અને ન્યાયતંત્રમાં બધાને સરખો ન્યાય મળવો જોઈએ. આજે જાડેશ્વર ચોકડી ખાતે વિનાયક કોમ્પ્લેક્સ અને ભાગ્યોદય એસ્ટેટના ગેરકાયદેસર દબાણો તોડવામાં આવી રહ્યા છે. આ દબાણોની અંદર ભૂતકાળમાં પણ બવડા દ્વારા અમુક દબાણો તોડવામાં આવ્યા હતા. હાઈકોર્ટ દ્વારા આ લોકોને કોઈ પણ જાતનો સ્ટે મળ્યો નથી કે એની સ્થાનિક કોર્ટમાંથી પણ કોઈ સ્ટે મળ્યો નથી. જે લોકો કોર્ટમાં નથી ગયા તેના દબાણો દૂર થઈ રહ્યા છે, પણ જે લોકો કોર્ટમાં ગયા છે તેના દબાણો બવડા આજ દૂર કરી નથી રહી. સ્થાનિક કોર્ટે એ લોકોને કોઈ પણ જાતના સ્ટે આપ્યા નથી. ભૂતકાળમાં પણ આ લોકો હાઈકોર્ટ સુધી ગયા અને હાઈકોર્ટમાં આ લોકોના કેસ ખારિજ થઈ ગયા હતા. તો મારી વિનંતી કલેક્ટર સાહેબને અને બવડાના અધિકારીઓને છે કે ભૂતકાળમાં પણ બવડાએ જે બાંધકામો તોડ્યા હતા તે ફરી આજે ઊભા થઈ ગયા છે અને આજે જે બાંધકામો તોડી રહ્યા છે એ ભવિષ્યમાં ફરી ઊભા ન થાય એની તાકીદી રાખીને કામગીરી કરવામાં આવે. આવા ઘણા બધા પ્રશ્નો છે જે વિનાયક કોમ્પ્લેક્સ અને ભાગ્યોદય એસ્ટેટના છે. વધુમાં જણાવવાનું કે ભાગ્યોદય એસ્ટેટ છે એની કોઈ બાંધકામ પરવાનગી જ નથી. બવડાના અધિકારીઓને અમે કહીને થાકી ગયા. 10 વર્ષથી હું લડત લડી રહ્યો છું. 10 વર્ષની અંદર સ્થાનિક કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ સુધીના કેસો અમે લડી ચૂક્યા છે અને બધેથી એ લોકો કેસ હારી ચૂક્યા છે, છતાં પણ એમની ઉપર ઠોસ કામગીરી થતી નથી. ખાસ કરીને ભાગ્યોદય એસ્ટેટનો જે પાટલો ભાગ છે એ એમના વિસ્તારમાં આવતો જ નથી, પણ છતાં પણ ત્યાં કોઈ ઠોસ કામગીરી થતી નથી. આજે જે બાંધકામ તૂટે છે એમાં જે બાંધકામો રહી જાય છે એની ત્વરિત કામગીરી કરી હાઈકોર્ટે સ્ટે નથી આપ્યો, તો એ સ્ટે ન આપવાને કારણે એ બાંધકામો પણ તોડવા જોઈએ એવી મારી બવડાને નમ્ર વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય. હરેશજી મોબાઈલ લઈને આવ્યો છે મહા બિગ બિલિયન ડે ઓફર, જેમાં તમને નવરાત્રીના 9 દિવસ માટે 1 નહીં, 2 નહીં, 3 નહીં, પણ 9 ગિફ્ટ સાથે એક સરપ્રાઈઝ ગિફ્ટ ફ્રી મળી જવાનું છે. મોબાઈલની ખરીદી ઉપર તમને પાવર બેંક, ઇયરબડ્સ, હેડફોન, નેક બેન્ડ, નોઇઝ સ્માર્ટ વોચ, ટ્રીમર, કેબલ પ્રોટેક્ટર, સીલિંગ મશીન, મોબાઈલ સ્ટેન્ડ,
ઓનલાઈનમાં તમને કોઈ ગિફ્ટ નહીં મળે, પણ હરેસીજી મોબાઈલમાં ઓનલાઈન કરતા સસ્તું અને સાથે 9 ગિફ્ટ ફ્રી મળી જશે. અહીંયા તમને ક્રેડિટ કાર્ડ, બજાજ ફાઇનાન્સ, હોમ ક્રેડિટ, HDFC કાર્ડ, IDFC કાર્ડ વગેરે કોઈ પણ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ પર 5 to 20% સુધીનું કેશબેક પણ મળી જશે. 0% ડાઉન પેમેન્ટ, 0% પ્રોસેસિંગ ફીસ અને 0% ઇન્ટરેસ્ટ એટલે કે 000 સ્કીમ. ફક્ત ₹1 આપી મોબાઈલ લઈ જાઓ. આ ઓફર 20 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી વેલિડ છે. ખાતરી ના થતી હોય તો આજે જ ઓફલાઈન અમારી શોપ પર વિઝિટ કરો. હરેશ્રીજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર ગરબા મહોત્સવમાં ચોથા નોરતે વિસરાતી જતી સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસો રૂપે પીએસઆઈ વૈશાલી આહિર તથા શહેરની એનજીઓની મહિલાઓએ પરંપરાગત રીતે માટીનો ગરબો માથે ધારણ કરી માતા આદ્યાશક્તિની આરાધના કરી હતી. આ સુંદર પ્રયાસથી નવી પેઢી આપણો વિસરાતો સાંસ્કૃતિક વારસો ઓળખે અને પોતાના જીવનમાં તેની અગત્યતા સમજે તેવા ઉદ્દેશ્ય સાથે સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવમાં 100 જેટલી મહિલાઓએ પરંપરાગત પરિધાન સાથે ગરબો રમીને સંસ્કૃતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાના દરેક નાગરિકોને વિના મૂલ્યે ગરબા માણવાની તક આપવા સાથે સુરક્ષાનું પણ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન થયું છે અને ચોથા દિવસે ખેલૈયાઓએ પણ પોલીસ સુરક્ષા વચ્ચે ઉમંગભેર ગરબાની રમઝટ બોલાવીને માતાજીની આરાધના કરી હતી. હું પીએસઆઈ વીએ આહિર, મહિલા પોલીસ સ્ટેશનમાંથી. અમારા પોલીસ વેલફેર આયોજિત ગરબાનું જે આયોજન છે એ સતત આ ચોથા વર્ષે થઈ રહ્યું છે અને આ ગરબાની અંદર અમે માથે માટીનો ગરબો રાખ્યો છે. આપ જોઈ રહ્યા છો કે મારી સાથે બધા એનજીઓના બહેનો છે કે જે માથે માટીનો ગરબો રાખી અને ગરબો ગાવાના છીએ. અને આ જે છે એ ગરબાનો કન્સેપ્ટ હવે વિસરાતો જાય છે. આપ જોઈ નહીં શકો ક્યાંય તમને કોઈ જગ્યાએ જોવા મળતું હોય. તો અમારો એ પ્રયાસ છે કે આજની જે જનરેશન છે, નવી જનરેશન જે આવનારી છે, એ પોતે પરિચિત થાય કે ભાઈ માતાજીની આરાધના પહેલા આ રીતના થતી હતી, તો અમે માથે માટીનો ગરબો લઈ અને માતાજીની આરાધના કરીએ છીએ. તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ. નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ ટુ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે. પાલીજ પોલીસે ટંકારિયા ગામમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડી ₹45,000 થી વધુના મુદ્દામાલ સાથે જપ્ત કરી અન્ય 2 ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચની પાલીજ પોલીસને બાતમી મળી હતી કે ટંકારિયા ગામના પાદરમાં જાહેર રસ્તા પર હસન મોહમ્મદ ગોરજી નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઈ સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનું વેચાણ કરી રહ્યા છે અને હાલમાં તેની આ પ્રવૃત્તિ ચાલુ છે. જે બાતમીના આધારે પોલીસ કાફલો બાતમીવાળી જગ્યાએ આવતા હસન મોહમ્મદ ગોરજી પાસેથી એક પ્લાસ્ટિકની થેલીમાં અલગ અલગ બોક્સમાં પ્રતિબંધિત ગેરકાયદેસરની જુદી વિદેશી કંપનીની ઈ સિગારેટ તથા ફ્લેવર મળી કુલ 27 નંગ મળી આવતા ₹45,500ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ મામલામાં પોલીસને તલહા, નિકી અને સમીર નામના શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે.
अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस, 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई। अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के भाई पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले। फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं? अरे भाई तेरे को क्या पता कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल। चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे। तब तक ऑफर की बात कर लेते हैं। ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा। कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी। विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમદરા ગામના એક ખેતરના કૂવામાંથી 10 ફૂટ જેટલા લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઝઘડિયા તાલુકાના ઉમદરા ગામે એક ખેતરના કૂવામાં એક અજગરે દેખા દેતા સ્થાનિકો દ્વારા સેવ એનિમલ તેમજ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, જે બાદ વન વિભાગની ટીમ તેમજ સેવ એનિમલ ટીમ દ્વારા તત્કાલ સ્થળ પર પહોંચીને વન વિભાગના માર્ગદર્શન હેઠળ કૂવામાં પડેલા મહાકાય અજગરને રેસ્ક્યુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ભારે જહેમત બાદ સેવ એનિમલ ટીમના વિજય વસાવાએ સુરક્ષા સાથે ઊંડા કૂવામાં ઉતરી અજગરને રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી અને બાદમાં આ પકડાયેલ અજગરને વન વિભાગને સોંપવામાં આવેલ અને વન વિભાગ દ્વારા ઝડપાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે એમ જણાવાયું હતું। હાંસોડ તાલુકાના અણિયાદરા ગામની બસ છેલ્લા 6 મહિનાથી અનિયમિત આવતા શાળાના બાળકો અણિયાદરાના સરપંચ તથા ભરૂચ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી પરેશ પટેલે હાંસોડ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। હાંસોડ તાલુકાના અણિયાદરા ગામે છેલ્લા 6 માસથી વિદ્યાર્થીઓની બસ અનિયમિત આવે છે। તેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પૈસા ખર્ચીને શાળાઓ પર પહોંચવાનો પ્રયત્ન કરે છે। કેટલાક વિદ્યાર્થીઓ પૈસાના વાંકે અભ્યાસ જતો કરી ઘરે ચાલ્યા જાય છે અને આ રીતે વિદ્યાર્થીઓના પોતાના દફતરો ઉચકીને શારીરિક અને માનસિક રીતે અને આર્થિક રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આજરોજ અંકલેશ્વરથી અણિયાદરાની બસ પર બોર્ડ અંકલેશ્વર અણિયાદરાનું લગાવ્યું હતું અને પેસેન્જરોને બેસાડીને હાંસોડની ટિકિટ આપી હાંસોડ ઉતારી દેવાયા હતા અને પછી બીજી બસ સાહોલથી અણિયાદરા બાદ 12 વાગે વિદ્યાર્થીઓને લેવા આવી હતી અને વિદ્યાર્થીઓ ભણવા કેવી રીતે પહોંચશે આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ ઉકેલ આવતો નથી। સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હાંસોડ મામલતદાર આવેદનપત્ર પાઠવી જો વેળાસર બસ શરૂ કરવામાં નહીં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અંકલેશ્વર ડેપોમાંથી ઉપડતી બસ અંકલેશ્વર અણિયાદરા જે અંકલેશ્વરથી 8:15 મિનિટનો ટાઈમ છે, અણિયાદરા ગામ પર આવવા માટે 9:30 વાગ્યાનો એમનો ટાઈમ છે। તો આ બસ છેલ્લા 6 મહિનાથી બિલકુલ અનિયમિત છે। અઠવાડિયાની અંદર 3 દિવસ આવે, 3 દિવસ નથી આવતી, જેથી વિદ્યાર્થીને પુષ્કળ હેરાન થવાનો વખત આવતો છે। વિદ્યાર્થીઓ સ્કૂલ પર ટાઈમસર પહોંચી શકતા નથી, પ્રાઇવેટ સાધનોની અંદર જીવના જોખમે સ્કૂલ પર જાય છે। વારંવાર ડેપો મેનેજરને રજૂઆત કરી છે। બુધવારના દિવસે તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર નાયબ ડીડીઓ સાહેબને મેં લિખિત અને મૌખિકની અંદર રજૂઆત કરી છે। આજે આ બસ અંકલેશ્વરથી હાંસોડ આવી અણિયાદરાના પેસેન્જરો હતા, ડેપો મેનેજરે આ બસ અંકલેશ્વર હાંસોડની અંદર ઊભી રાખી છે। બસ 20 મિનિટ ડેપોમાં ઊભી રહી છે અને એ બસ પાછી અંકલેશ્વર ચાલી જાય છે। તો અમે આજરોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વિદ્યાર્થી જોડે કે કાયમ આ બસ તંત્રો બિલકુલ અમારી કોઈ વાતને સાંભળતા નથી। જો અમારી વાતને ધ્યાનમાં ન લેવામાં આવશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। ભરૂચના પાંચપતિ રોડ પર આવેલા એસબીઆઈ બેંકનું એટીએમ મશીન હેક કરી અજાણ્યા બીજા બાજુ રૂપિયા 2.9 લાખના રોકડ મેળવી ફરાર થઈ જવા અંગે બેંક મેનેજરની ફરિયાદના આધારે ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ગત તારીખ 29 સપ્ટેમ્બરના રોજ ભરૂચ પાંચપતિ સ્ટેશન રોડ પર આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનમાં બેંક ઓફિસર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી, જેમાં એટીએમ મશીનમાં બેલેન્સમાં રૂપિયા 2.9 લાખની ઘટ જણાઈ આવી હતી, જેથી બેંક કર્મચારીઓએ ટ્રાન્ઝેક્શનની ચકાસણી કરતા તારીખ 10 થી 18 સપ્ટેમ્બર સુધીમાં થયેલા 22 ટ્રાન્ઝેક્શનમાં એટીએમ મશીનને પાવર કનેક્શન મળ્યું ન હોવાથી ટ્રાન્ઝેક્શન કઈ રીતે થયું છે તે જાણી શકાયું ન હતું, જેથી સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા શંકાસ્પદ વ્યક્તિઓ અલગ અલગ દિવસે લેન કેબલ સાથે છેડછાડ અને એટીએમ મશીન હેક કરતા નજરે પડ્યા હતા।
આ ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ભેજાબાજુ વિરુદ્ધ છેતરપિંડી આઈટી એક્ટ સહિતની ધારાઓ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી ₹6.51 લાખના મશીનરીના સામાનની ચોરીમાં સંડોવાયેલા સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડવામાં આવ્યો છે. ગત તારીખ 11મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. કંપનીમાં મટીરિયલ્સની યુનિટમાં રાત્રિ ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કંડેય અવધેશ મોરિયાએ અન્ય 3 ઇસમો સાથે મળી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. સિક્યુરિટી ગાર્ડે પ્રોડક્શન એરિયાના શટરનું લોક ખોલી અંદરથી મશીનરીનો ₹6.51 લાખના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે દરમિયાન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા સિક્યુરિટી ગાર્ડ માર્કંડેય અવધેશ મોરિયાને ઝડપી પાડ્યો છે. ભરૂચના અલી ટીંગીવાડ ખાતે રહેતા અને ધોરણ 1માં અભ્યાસ કરતા બાળકનું પથરીનું ઓપરેશન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવતા માતા તેમજ પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચના અલી ટીંગીવાડ ખાતે રહેતા અને ધોરણ 1માં લિટલ ફ્લાવર સ્કૂલમાં અભ્યાસ કરતા મોહમ્મદ અબરાર મલેકને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી. સાથે પેશાબમાં બળતરા થતા હતા, જેથી તેઓને બરોડા હાર્ટ હોસ્પિટલ પાંચપતિ ભરૂચ ખાતે ડોક્ટર દર્શન શાહ પાસે તપાસ કરાવતા 9 mmની પથરી જોવા મળી હતી, જેમાં હોસ્પિટલની તજજ્ઞ ટીમ દ્વારા બહુ જટિલ ઓપરેશન આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકની માતા સબીના બાનુએ સરકારનો અને હોસ્પિટલના ડોક્ટર દર્શન શાહ અને તેમની ટીમ અને સ્ટાફ નર્સ વગેરેનો આભાર માન્યો હતો. તેઓના બાળકની સારવાર બાદ તેની તકલીફ દૂર થવા બદલ આંસુ વહી આવ્યા હતા. सबीना है, ये मेरा बेटा है मोहम्मद अबरार. इसको पथरी की तकलीफ थी. हम यहाँ बड़ोड़ा हाल में आए, इसका ऑपरेशन हुआ आयुष्मान कार्ड पे, बिल्कुल फ्री में हुआ, कोई पेमेंट नहीं हुआ. 9 mm की पथरी थी, अभी उसको राहत है, बहुत अच्छा है, ट्रीटमेंट अच्छी हुई है. मेरा नाम सबीना है, ये मेरा बेटा है. ट्रीटमेंट अच्छी हो गई, गुजरात सरकार का आभार. આજે પેશન્ટ છે મોહમ્મદ અબરાર, એની 7 વર્ષની ઉંમર છે અને એને આપણે મેઇન તકલીફમાં તો એવું હતું કે પહેલાં છોકરાને ખાલી સિમ્ટમ્સમાં કહીએ તો એમને ખાલી પેશાબના જગ્યા પર બળતરા થતી હતી. એમાંથી પછી આપણે સોનોગ્રાફી કરીને ડાયગ્નોસિસ કર્યું તો એને છે ને આપણે યુરેથ્રલમાં સ્ટોન હતો 9 mmનો. તો પછી આપણે હવે નાનું બાળક હતું એટલે પછી આપણે એને ઓપન સિસ્ટોલેથોટોમી ઓપરેશન માટે એને ઓપરેટ કર્યું છે અહીંયા પીએમજય યોજનામાં. ગઈકાલ ઓપરેશન એકદમ સક્સેસફુલ થઈ ગયું છે અને આજે જે બાળક જે છે એને પેઇન દુખાવો કે કોઈ બીજી તકલીફ અત્યારે છે નહીં. એને ઓપરેશન સક્સેસ રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે ગુમ થયેલા 8 મોબાઈલ ફોન શોધીને તેમના મૂળ માલિકોને પરત કર્યા છે. આ કામગીરીથી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચનાના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અને પોલીસ ઇન્સ્પેક્ટર RH વાળા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર MG રાઠોડના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસની ટીમે CEIR પોર્ટલની મદદથી ₹1,83,000ના ફોન શોધી કાઢ્યા હતા અને તેના મૂળ માલિકોને પરત કર્યા હતા. વર્ષ 2025માં અત્યાર સુધીમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કુલ 64 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે અને જેમની કુલ કિંમત ₹11,23,000 થાય છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 વર્ષ પહેલા અંકલેશ્વર શહેર B ડિવિઝન વિસ્તારના ગડખોલ ગામે થયેલ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીઓ સાબરકાંઠાથી ઝડપી પાડ્યા છે. ઉચ્ચ અધિકારીઓની પોલીસની સૂચનાઓ હેઠળ LCB PIMP વાળાના માર્ગદર્શનમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને આ ઓપરેશન પાર પાડ્યું હતું, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA ટુવરની ટીમે બાતમીના આધારે સાબરકાંઠા જિલ્લાના લાંબડિયા ગામેથી ચોરીમાં ગયેલ Realme C11 મોબાઈલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં આરોપી અવિનાશ રમેશભાઈ પ્રજાપતિ રહેઠાણ લાંબડિયા સાબરકાંઠા, જે મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે, તેને ચોરીનો આ મોબાઈલ ₹2,000માં પોતાના ખેતરે કામ કરતા અન્ય આરોપી જગદીશ રણછોડભાઈ તરાલને વેચ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ
CRPC મુજબ કાર્યવાહી કરીને તેમને અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. અંકલેશ્વર GADC પોલીસે દેસાઈ ફાર્મ પાસેથી શંકાસ્પદ પાઇપ લઈ જતા બાઇક સવારને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર GADC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક કિસ્સા મોટરસાયકલ પર શંકાસ્પદ પાઇપનો જથ્થો લઈ હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે દેસાઈ ફાર્મ ખાતે પોલીસે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન બાતમીવાળો ઈસમ આવતા પોલીસે તેને અટકાવી જરૂરી દસ્તાવેજો માંગતા તેને આનાકાની કરતા પોલીસે શંકાસ્પદ પાઇપ અને બાઇક મળી કુલ ₹15,000થી વધુના મુદ્દામાલ સાથે કબજે કર્યો છે અને મૂળ નવા ગામ કરારવેલ તેમજ હાલ કાપોદ્રા ગામની જકરિયા પાર્કમાં રહેતો જુનેદ બેલીમ નામના ઈસમને ઝડપી પાડ્યો છે. સ્વચ્છતા હી સેવા અને વીજ સલામતી અંતર્ગત વિવિધ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 દરમિયાન સ્વચ્છતા હી સેવા અને વીજ સલામતી અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ભરૂચ વર્તુળ કચેરી અને ભરૂચ શહેર વિભાગીય કચેરી દ્વારા સેવા પખવાડાની ઉજવણી અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. સદર રેલીનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વીજ સલામતી અને વીજ બચત અંગેની જાગૃતતા લાવવા તથા પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ થાય તે અંગે જાગૃતતા લાવવાનો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી 15 દિવસ સુધી ચાલનારા સેવા પખવાડિયા દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમો સમાજ જીવનના જુદા જુદા ક્ષેત્રમાં અને સરકારના જુદા જુદા વિભાગો દ્વારા ચાલી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રકારના ક્ષેત્રના લોકો વિવિધ પ્રક્રિયા દ્વારા સમાજને સાચા અર્થમાં સેવાના લાભો પહોંચી શકે એ દિશામાં પ્રયાસરત છે. આજે DGVCL દ્વારા એક રેલીના સ્વરૂપે DGVCLના કામ સાથે જોડાયેલા તમામ પ્રકારના જે પ્રિકોશન છે અને સમાજને જે સંદેશો આપવાનો છે એવા શુભ હેતુથી આજે આ રેલીનું આયોજન થયું છે. મોટી સંખ્યામાં કર્મચારી ભાઈઓ બહેનો ઉપસ્થિત છે. આજના કાર્યક્રમ નિમિત્તે એમને ખૂબ હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ અને આપણે પણ DGVCLનો સંદેશ એ પ્રત્યેક પરિવાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ અને નરેન્દ્રભાઈના જન્મદિવસને સાર્થક કરીએ. આ અમે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન એક સેવા પર્વ તરીકે સમગ્ર ગુજરાત રાજ્ય ઉજવે છે. એના અંતર્ગત અમારી કંપની પણ ઉજવી રહી છે. એમાં દરરોજ અલગ અલગ પ્રોગ્રામો છે. એ નિમિત્તે આજરોજ અમે આ રેલીનું આયોજન કર્યું છે. લોકોમાં જાગૃતિ ફેલાય સલામતી માટે અને લોકોમાં ગ્રીન એનર્જી વિશે જાગૃતતા ફેલાય, PM સૂર્યઘરનો લોકો જાગૃતતા ફેલાય અને પોતાના ઘરે સોલાર વીજ કનેક્શન લગાવે અને આપણા પર્યાવરણને બચાવવા માટેની ઝુંબેશમાં પોતાનો સહયોગ આપે. એ અંતર્ગત અમે આ પખવાડિયામાં અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કરી રહેલ છે. આજ રોજ અમારી મક્તમપુર ઓફિસથી અમારા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓ અધિકારીઓ કુલ આશરે 100 જેટલા અધિકારીઓને ભેગા મળી આ રેલીનું આયોજન કરેલ છે. ભરૂચ જિલ્લાના હાસોટના કુડાદરા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ભરૂચના સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુડાદરા ખાતે નિઃશુલ્ક મેગા આરોગ્ય શિબિરનું અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાસોટ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી, મામલતદાર રાજન વસાવા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજીવ દુબે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક ડોક્ટર ઉર્વિક મહેતા, મેડિકલ ઓફિસર ડોક્ટર કૃષા દૂધવાલા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત ટીબીના લાભાર્થીને ન્યુટ્રિશન કીટ અને આયુષ્યમાન કાર્ડના લાભાર્થીને PMJAY કાર્ડ તેમજ PNCN બેબી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેગા મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. આજે પણ અહીંયા કુડાદરા ખાતે વિવિધ તમામ રોગોનું અહીંયા એનું નિરાકરણ આવે એ માટેના પ્રયત્નો આ કેમ્પ દ્વારા થઈ રહ્યા છે. આપણે જોઈએ છે કે ઘણા લોકોને બીમારી આમ સશક્ત દેખાતો હોય, પરંતુ એને બ્લડ પ્રેશર હોય છે, એને અન્ય બીમારીઓ હોય છે, પરંતુ ખબર પડતી નથી.
એને કારણે આપણે પણ આમનામ ફરતા હોઈએ છીએ, આપણને અનેક રોગો પછી આવતા હોય ત્યારે આ એડવાન્સની અંદર જે અહીંયા મેગા કેમ્પ દ્વારા જે રીતે અહીંયા મેડિકલ ટીમ જે આવી છે અને એના આધારે આપણે ટ્રીટમેન્ટ પણ કરાવી શકીએ છીએ, ત્યારે આ મેગા કેમ્પમાં 100 લોકો એનો લાભ લે અને આ સરકારી દવાખાનાનો 100 લોકો લાભ લે એવી તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું. આમોદ તાલુકાના સરબાણ ગામે આજ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત 76મા તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં આવેલા મહેમાનોનું તુલસીના રોપા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સરબાણ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા હતા. સરબાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય બળવંતસિંહ ઠાકોર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તુલસીના રોપા આપી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ, સરબાણ ગામના સરપંચ શ્વેતાબેન પટેલ, આમોદ ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન મફતસિંહ પઢિયાર, સરબાણ કેળવણી મંડળના પ્રમુખ સોમાભાઈ પટેલ, પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના સંચાલિકા પ્રીતિબેન, ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી, જિલ્લાના ખેડૂત આગેવાન અશોક પટેલ સહિત આસપાસની પ્રાથમિક શાળાના આચાર્યો, સરપંચો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મામલતદાર ડોક્ટર મયુર વરિયાએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે આપણે ખુલ્લી હવા અને સ્વચ્છ શ્વાસ લઈ રહ્યા છે, તે આપણા વડીલોની દેન છે. વૃક્ષો વાવી તેનું જતન કરવું જોઈએ. એક વૃક્ષ માં કે નામ વાવી જેમ બાળકનું જતન કરીએ છીએ તેવી જ રીતે વૃક્ષનું સંવર્ધન કરવાની હાજર લોકોને અપીલ કરવામાં આવી હતી. તેમજ આમોદ તાલુકાને વધુ સુંદર અને સ્વચ્છ પ્રકૃતિમય બનાવવા પર ભાર મૂક્યો હતો. આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણે પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું, વૃક્ષ વાવી તેનું સંવર્ધન કરવું જોઈએ. માત્ર ફોટા પાડવા પૂરતું સીમિત નહીં રાખી વૃક્ષ ઉછેરવા જણાવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના સંચાલિકા પ્રીતિબેન દ્વારા પણ વૃક્ષનું મહત્વ સમજાવી વૃક્ષ વાવ્યા પછી તેનું સંવર્ધન કરવાની હાજર લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે પણ ભરૂચના પનોતા પુત્ર અને વન મહોત્સવના પ્રણેતા કનૈયાલાલ મુનશીને યાદ કરીને આવેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ સરબાણ કોલેજના વિશાળ પટાંગણમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મામલતદાર ડોક્ટર મયુર વરિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તેમજ મહેમાનોએ લીલી ઝંડી બતાવી વૃક્ષના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે ઓનલાઈન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવતી વિવિધ યોજનાકીય વિકાસની ગ્રાન્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં ભરૂચ નગરપાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ દ્વારા ભરૂચ નગરપાલિકાને વસ્તીના માપદંડોના આધારે A ક્લાસ નહીં પરંતુ A+ ક્લાસ ગણી ખાસ કિસ્સામાં વિકાસના કામો માટે વધારે ગ્રાન્ટ ફાળવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા કૈલાસધામ યોજના અંતર્ગત સ્મશાનના નવીનીકરણ માટે ₹25 લાખ ફાળવવામાં આવે છે, પરંતુ ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ સ્મશાનના નવીનીકરણ માટે ખાસ કિસ્સામાં અંદાજિત ₹5 થી 6 કરોડની ગ્રાન્ટની જરૂરિયાત હોય. દરખાસ્ત કરવામાં આવ્યા બાદ વધારે ગ્રાન્ટ ફાળવવા માટે પણ વિનંતી કરવામાં આવી હતી. આ સેમિનારમાં ભરૂચ નગરપાલિકા સભાખંડમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષયભાઈ પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ, વિરોધ પક્ષના નેતા શમસાદ અલી સૈયદ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, પાલિકા સભ્યો, અધિકારીગણ, કર્મચારીગણ વગેરે ઓનલાઈન સેમિનારમાં જોડાયા હતા. ગજેરા ઝંડા બજાર યુવક મંડળ આયોજિત બ્રિજેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ગજેરા ઝંડા બજાર ખાતે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શહેરી ગરબામાં નાના બાળકો, અબાલ, વૃદ્ધ સૌ કોઈ જોડાઈ માની આરાધનામાં લીન બની રહ્યા છે. આસો સુદ એકમથી માની આરાધના માટેનો પ્રારંભ થઈ ગયો છે. જંબુસર તાલુકાના ગજેરા ખાતે ઝંડા બજાર અંબાજી માતા મંદિર પાસે પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભૂલકાઓ અલગ અલગ પહેરવેશ પહેરી પોતાની આગવી છટાથી મન મૂકીને ગરબે ઘૂમે છે, જે જોવાનો અનેરો આનંદ હોય છે. ઢોલના ઢબુકે અને વાજિંદ્રોના સાજ સાથે સુરધુર કંઠના સથવારે ગ્રામજનો યુવાધન હિલોડે ચડ્યું હતું.
અને માની આરાધનામાં સૌ કોઈ લીન બન્યા હતા અને ગજેરાના શહેરી ગરબા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નોરતાના ચોથા દિવસે પણ 3 તાળીના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા છે અને આ સાથે ધર્મેશભાઈ પટેલના દીકરા નક્ષનો જન્મદિવસ હોય તેની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણીની કેક કટિંગ કરી ભવ્ય આતિશબાજીથી આકાશ છવાઈ ગયું હતું અને લાણી વિતરણ કરાયું હતું. આજના ઝાકળઝોળ ટ્રેડિશનલ ગરબાની રમઝટમાં આપણા શહેરી ગરબા લુપ્ત ના થઈ જાય તેના માટે શહેરી ગરબા જીવંત રહે ઝંડા બજાર યુવક મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહેમાન વિપુલભાઈ, નતાશા, પરેશભાઈ, રમેશભાઈ જાનવી સહિત ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળે શ્રમદાનનું આયોજન કરાઈ રહ્યું છે, જે અંતર્ગત ભોલા એસટી ડેપો ખાતે શ્રમદાનમાં એસટી અધિકારીઓ કર્મચારીઓએ ડેપોમાં જોડાઈ ડેપોમાં સફાઈ કાર્ય કર્યું હતું. આ પ્રસંગે સ્વચ્છતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળે શ્રમદાનનું આયોજન કરાઈ રહ્યું છે, જે અંતર્ગત ભોલા એસટી ડેપો ખાતે શ્રમદાનમાં એસટી બસ અધિકારી કર્મચારીઓએ ડેપોમાં જોડાઈ ડેપોમાં સફાઈ કામ હાથ ધર્યું અને આ પ્રસંગે સ્વચ્છતા રેલીનું પણ આયોજન કરાયું હતું. ભરૂચના દવરા રોડ પર આવેલા માતૃછાયા રેસિડેન્સી ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ માતાજીની પૂજા અર્ચના કરી ગરબે ઘૂમ્યા હતા. સાથે સાથે માતૃછાયા રેસિડેન્સીના વડીલોને આયોજકોને વિશેષ કરીને પરેશ ભટ્ટ દ્વારા જિલ્લા પ્રમુખ અને મનોજભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેજલભાઈ દેસાઈ, મનોજભાઈ અને સોસાયટીના વિષ્ણુભાઈ, વિજયભાઈ, બંકિમભાઈ, ધવલભાઈ, વિપુલભાઈ, ચંદુભાઈ, ચંપકભાઈ તથા માતૃછાયા પરિવારના સભ્યોએ આરતી કરી ગરબે ઘૂમ્યા હતા. દર વર્ષની જેમ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા શરદ પૂનમની ઉજવણી અંતર્ગત શરદ પૂનમની રઢિયાળી રાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિ શક્તિ આરાધનાના પર્વ એવા આસોની નવલી નવરાત્રી ચાલી રહી છે, ત્યારે ગરબામાં યૌવન હિલોડે ચડ્યું છે. નવલી નવરાત્રી બાદ શરદ પૂનમની ઉજવણી માટે પણ શહેરવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ એક સમાજ સંગઠિત સમાજના ઉદ્દેશ્ય સાથે તારીખ 6 ઓક્ટોબર 2025ના રોજ સોમવારના રોજ સાંજે 6 કલાકે જૂના ભરૂચ સ્થિત પૌરાણિક ભૃગુઋષિ મંદિર દાંડિયા બજાર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા શરદ પૂનમની ઉજવણી અંતર્ગત શરદ પૂનમની રઢિયાળી રાતના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભૂદેવોએ આ સુંદર કાર્યક્રમમાં જોડાવા માટે આયોજકોને અપીલ કરી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ અંકલેશ્વર વચ્ચે એસટી લિંક સેવાનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન. એસટી સેવા વિદ્યાર્થીઓ તેમજ જીઆઈડીસીના કામદારો માટે આશીર્વાદરૂપ. ભરૂચની જાડેશ્વર ચોકડી પર ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું. ભાગ્યોદય એસ્ટેટ અને વિનાયક કોમ્પ્લેક્સની 15થી વધુ દુકાનોના ગેરકાયદેસર શેડ તોડી પડાયા. ભરૂચ પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવમાં ગરબાની રમઝટ. મહિલાઓએ પરંપરાગત રીતે માટીનો ગરબો માથે ધારણ કરી માતા આદ્યાશક્તિની આરાધના કરી. પાલેજ પોલીસે ટંકારિયા ગામેથી પ્રતિબંધિત ઈ સિગારેટના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ. ₹45,000થી વધુના મુદ્દામાલ સાથે જપ્ત. ઝઘડિયાના ઉમદરા ખેતરના કૂવામાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું. હાંસોટના તના અણિયાદરા ગામની અનિયમિત એસટી બસ બાબતે આવેદનપત્ર.
આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.